પ્રશ્ન નંબર 1 ની વાત કરીશું. નીચેના પૈકી કઈ મેમરીની સાઇઝ વધારે તો કોમ્પ્યુટરની ઝડપ વધે? તો જવાબ આવશે રેમ. હવે પ્રશ્ન નંબર 2 ની વાત કરીશું. પ્રોમનું પૂર્ણ નામ ખાલી જગ્યા થાય છે. તો જવાબ આવશે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. હવે પ્રશ્ન નંબર 3 ની વાત કરીશું. તો સેકન્ડરી મેમરી બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે એક્સટર્નલ મેમરી અને ઓક્સિલિયરી મેમરી. હવે પ્રશ્ન નંબર 4 ની વાત કરીશું. કોઈ પણ કાર્ય કરવા માટે માહિતીની જરૂર પડે ત્યારે તેને રેમમાં લાવવામાં આવે છે, જેને પ્રોગ્રામિંગ કે ફાઇલનું ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે લોડિંગ. પ્રશ્ન 5 ની વાત કરીશું. તો રાઇટ વન્સ રીડ મેની ટાઈમ્સથી કઈ ડિસ્કને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સીડી. 6થા નંબરની વાત કરીશું. નીચે પૈકી કઈ કી કર્સર અને સ્ક્રીન કંટ્રોલ પૂરો પાડે છે? તો જવાબ આવશે કંટ્રોલ કી. 7ની વાત કરીશું. જુદા જુદા પર્સનલ કોમ્પ્યુટર્સનું જોડાણ કરીને શું રચી શકાય? તો જવાબ આવશે નેટવર્ક. પ્રશ્ન નંબર 8ની વાત કરીશું. કોમ્પ્યુટરને માહિતી તથા સંદેશોના શાના ઉપરથી આપવામાં આવે છે? તો જવાબ આવશે કીબોર્ડ. પ્રશ્ન 9ની વાત કરીશું. તો કોમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય છે? તો જવાબ આવશે બગ. પ્રશ્ન 10ની વાત કરીશું. હાર્ડ ડિસ્કની ઝડપ કેટલી પ્રતિ મિનિટ હોય છે? તો જવાબ આવશે 3600 ચક્ર. પ્રશ્ન 11ની વાત કરીશું. જેસ્વાન વેબસાઇટનું એડ્રેસ શું છે? તો જવાબ આવશે www.jeswan.government.in. હવે પ્રશ્ન 12ની વાત કરીશું. તો તમારો મહત્વનો બધો ડેટા ક્યાં સ્ટોર થાય છે? તો જવાબ આવશે રેમ. પ્રશ્ન 13ની વાત કરીશું. હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનું ટૂંકું નામ શું થાય છે? તો જવાબ આવશે HTML. પ્રશ્ન 14ની વાત કરીશું. કોમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું છે? તો જવાબ આવશે બિલ ગેટ્સ. પ્રશ્ન 15ની વાત કરીશું. ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સર્વગ્રસ્ત પનોતા પુત્ર કોણ છે? તો જવાબ આવશે દેવાંગ મહેતા. પ્રશ્ન 16ની વાત કરીશું. MS વર્ડમાં માઉસ વડે પૂરા પેરેગ્રાફને સિલેક્ટ કરવા માટે નીચેનામાંથી શું કરવું જોઈએ? તો જવાબ આવશે 2 વખત માઉસ ઉપર ક્લિક કરવું. પ્રશ્ન 17ની વાત કરીશું. નીચેનામાંથી કયો સીપીયુનો એક ભાગ છે? તો જવાબ આવશે ALU. પ્રશ્ન 18ની વાત કરીશું. દરેક હાર્ડવેરનું સેટિંગ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે કંટ્રોલ પેનલ. પ્રશ્ન 19ની વાત કરીશું. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઇડ પરથી બીજી સ્લાઇડ પર કઈ રીતે જઈ શકાય? તો જવાબ આવશે એક્શન બટન. પ્રશ્ન 20ની વાત કરીશું. ઇન્ટરનેટ દ્વારા ટપાલ મોકલાય તેને શું કહેવાય છે? તો જવાબ આવશે ઈમેલ. હવે 21મા નંબરની વાત કરીશું. આમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે કલણ સંકળાયેલું નથી. તો જવાબ આવશે ઇફકો. હવે 22ની વાત કરીશું. વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થશે? તો જવાબ આવશે શટડાઉન. 23ની વાત કરીશું. ફેસબુકના સ્થાપક ખાલી જગ્યા છે? તો જવાબ આવશે માર્ક ઝકરબર્ગ. હવે 24મા નંબરની વાત કરીશું.
કોમ્પ્યુટર્સમાં વપરાતી આઈસી ચિપ શાની બનેલી છે? તો જવાબ આવશે સિલિકોન. હવે પ્રશ્ન 25ની વાત કરીશું. કોમ્પ્યુટરમાં સીપીયુનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પ્રશ્ન 26ની વાત કરીશું. જેસવાનનું આખું નામ શું છે? તો જવાબ આવશે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. હવે 27મા નંબરની વાત કરીશું. આમાંથી કયું કોમ્પ્યુટર્સ નથી? તો જવાબ આવશે પાસિયો. હવે 28મા નંબરની વાત કરીશું. કોમ્પ્યુટરનો નાનો એકમ એટલે બીટ. હવે 29મા નંબરની વાત કરીશું. મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે? તો જવાબ આવશે ડીપીઆઈ. પ્રશ્ન 30ની વાત કરીશું. કયું વર્ડ પ્રોસેસર પહેલા આવ્યું હતું? તો જવાબ આવશે વર્ડ સ્ટાર. હવે 31મા નંબરની વાત કરીશું. આમાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી? તો જવાબ આવશે ટ્રાઇંગ. પ્રશ્ન 32ની વાત કરીશું. તો હેડર અને ફૂટર કયા મેનુમાં આવેલા છે? તો જવાબ આવશે વ્યૂ. હવે 33મા નંબરની વાત કરીશું. ટીસીપી એટલે શું? તો જવાબ આવશે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. હવે 34મા નંબરની વાત કરીશું. માઇક્રોચિપના શોધક ખાલી જગ્યા છે? તો જવાબ આવશે રોબર્ટ ગાય અને જેક કિબલી. હવે 35મા નંબરની વાત કરીશું. જીયુઆઈનું આખું નામ નીચેનામાંથી કયું છે? તો જવાબ આવશે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. હવે 36મા નંબરની વાત કરીશું. ભારતનું સર્વપ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર નીચે પૈકી કયું છે? તો જવાબ આવશે બીએસએનએલ. હવે 37મા નંબરની વાત કરીશું. નીચેનામાંથી કયું મેનુ માત્ર વર્ડમાં જ જોવા મળે છે? તો જવાબ આવશે વિન્ડો. હવે 38મા નંબરની વાત કરીશું. ઇન્ટરનેટને ડાયલ અપ કનેક્શનમાં ટેલિફોન લાઇન ઉપરાંત નીચેનામાંથી કયું સાધન હોવું જરૂરી છે? તો જવાબ આવશે મોડેમ. હવે 39મા નંબરની વાત કરીશું. ઇન્ટરનેટનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. હવે 40મા નંબરની વાત કરીશું. તો વર્ડમાં મેઇલ મર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે? તો જવાબ આવશે ટૂલ્સ. હવે 41મા નંબરની વાત કરીશું. કોમ્પ્યુટરમાં વાયરસ એટલે શું? તો જવાબ આવશે વાયરલ ઇન્ફોર્મેશન રિસોર્સ એટ સીઝ. હવે 42મા નંબરની વાત કરીશું. ડીવીડી એટલે શું? તો જવાબ આવશે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. હવે 43મા નંબરની વાત કરીશું. કોમ્પ્યુટરમાં એનાલોગ શબ્દ કઈ ભાષાનો છે? તો જવાબ આવશે ફ્રેન્ચ. હવે 44મા નંબરની વાત કરીશું. ઇન્ટરનેટમાં HTTPનું પૂર્ણ સ્વરૂપ શું છે? તો જવાબ આવશે હાઈ ટાઈમ ટેકનોલોજી પ્રોગ્રામ. હવે 45મા નંબરની વાત કરીશું. કોમ્પ્યુટરમાં લખેલું પૂછવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે બેકસ્ટેપ કી. હવે 46મા નંબરની વાત કરીશું. ઇન્ટરનેટ સાથે સંકળાયેલ મોડેમ એટલે શું? તો જવાબ આવશે મોડ્યુલેટર અને ડીમોડ્યુલેટર. હવે 47મા નંબરની વાત કરીશું. કોમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે? તો જવાબ આવશે 32. હવે 48મા નંબરની વાત કરીશું. કોમ્પ્યુટરમાં વેબસાઇટ ખોલવા માટે તેને એડ્રેસમાં પ્રથમ www આવે છે અને www એટલે શું? તો જવાબ આવશે વર્લ્ડ વાઇડ વેબ.
હવે 49 નંબરની વાત કરીશું. પાવર પોઈન્ટની એક ફાઇલના પેજને શું કહે છે? તો જવાબ આવશે ડોક્યુમેન્ટ. હવે 50 નંબરની વાત કરીશું. નીચેનામાંથી કયું ટેક્સ્ટ એડિટર નથી? તો જવાબ આવશે પાવર પોઈન્ટ. હવે 51માં પ્રશ્નની વાત કરીશું. નીચેનામાંથી sagar@hotmail.com માં હોટમેલ શું દર્શાવે છે? તો જવાબ આવશે હોસ્ટ. હવે 52માં નંબરની વાત કરીશું. કોમ્પ્યુટરમાં કોલ પર ફાઇલનો સંગ્રહ ક્યાં થાય છે? તો જવાબ આવશે ડિરેક્ટરીમાં. હવે 53માં નંબરની વાત કરીશું. વિન્ડો એપ્લિકેશનમાં સૌથી નીચે દેખાતી લાઇન બારને શું કહે છે? તો જવાબ આવશે ટાસ્ક બાર. હવે 54માં નંબરની વાત કરીશું. નીચેનામાંથી કયું બ્રાઉઝર નથી? તો જવાબ આવશે એરપિક. હવે 55માં નંબરની વાત કરીશું. ઇન્ટરનેટની સ્પીડ દર્શાવવા માટેના એકમ બીપીએસનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે બીટ પર સેકન્ડ. હવે 56મો. એક્સેલની કોઈ પણ ફાઇલ સામાન્ય રીતે નીચેનામાંથી કયા એક્સટેન્શનથી સ્ટોર થાય છે? તો જવાબ આવશે .xls. હવે 17માં નંબરની વાત કરીશું. 57માં. MS પાવરપોઈન્ટના કયા ઓબ્જેક્ટના બેઝિક એલિમેન્ટ ફિક્સડ હોય છે? તો જવાબ આવશે સ્લાઇડ. હવે 58માં નંબરની વાત કરીશું. તમારા કોમ્પ્યુટરની માહિતી બીજાના કોમ્પ્યુટરમાં તબદીલ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે ટ્રાન્સફરિંગ. હવે 59મો પ્રશ્ન. ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રોને શું કહે છે? તો જવાબ આવશે આઇકોન. 60ની વાત કરીશું. CCCનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે કોર્સ ઓન કોમ્પ્યુટર કન્સેપ્ટ. હવે 61માં નંબરની વાત કરીશું. ઓજસ વેબસાઇટનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. હવે 62માં નંબરની વાત કરીશું. કોમ્પ્યુટરમાં નીચેના પૈકી કયું માહિતી સંગ્રહ કરવાનું સાધન નથી? તો જવાબ આવશે મોનિટર. હવે 63માં નંબરની વાત કરીશું. કોમ્પ્યુટર વાયરસ એક ખાલી જગ્યા છે? તો જવાબ આવશે એક પ્રોગ્રામ છે. હવે 64માં નંબરની વાત કરીશું. નીચેનામાંથી કયું ઉપકરણ અંકોની સિગ્નલમાં પરિવર્તિત કરે છે તથા ટર્મિનલથી કમ્પ્યુટર અને કમ્પ્યુટરથી ટર્મિનલ ટેલિફોન લાઇનો દ્વારા મોકલે છે? તો જવાબ આવશે મોડેમ. હવે 65માં નંબરની વાત કરીશું. કોમ્પ્યુટરના ભૌતિક સ્વરૂપને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે હાર્ડવેર. હવે 66માં નંબરની વાત કરીશું. કોમ્પ્યુટર લેંગ્વેજ જાવાની શોધ કોની છે? તો જવાબ આવશે સન માઇક્રો સિસ્ટમ. હવે 67માં નંબરની વાત કરીશું. કોમ્પ્યુટર લિટરેસી ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 2 ડિસેમ્બર. હવે 68માં નંબરની વાત કરીશું. ભારતમાં બનેલું સર્વપ્રથમ કોમ્પ્યુટર ખાલી જગ્યા છે? તો જવાબ આવશે પરમ. હવે 69માં નંબરની વાત કરીશું. હાર્ડવેર અને સોફ્ટવેરનું જોડાણનું કામ કોણ કરે છે? તો જવાબ આવશે ઓપરેટિંગ સિસ્ટમ. હવે 70માં નંબરની વાત કરીશું. MS એક્સેલમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયકનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે SQRT કાઉન્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન 71માં નંબરનો પ્રશ્ન. કોમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ કયો છે? તો જવાબ આવશે બીટ. હવે 72માં નંબરનો પ્રશ્ન. MS એક્સેલમાં કુલ કેટલી હરોળ હોય છે?
તો જવાબ આવશે 65536. હવે 73મા નંબરનો પ્રશ્ન, ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે પ્રિન્ટર. હવે 74મા નંબરનો પ્રશ્ન, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા ઓપરેશનની મદદથી માઉસ ક્લિક બદલી શકાય છે? તો જવાબ હશે કંટ્રોલ પેનલ. હવે 75મા નંબરની વાત કરીએ. HTMLમાં ફોર્મ બનાવવા કયા ટેગનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ફોર્મ. હવે 76મા નંબરની વાત કરીશું. નીચેનામાંથી એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. તો જવાબ આવશે ડેટા ફિલ્ટર. હવે 77મા નંબરની વાત કરીશું. CRTનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે કેથોડ રે ટ્યુબ. હવે 78મા નંબરની વાત કરીશું. ઓપરેટિંગ સિસ્ટમને નીચેનામાંથી કઈ બાબત સાથે સાંકળી શકાય? તો જવાબ આવશે સિસ્ટમ સોફ્ટવેર. હવે 79મા પ્રશ્નની વાત કરીશું. કોમ્પ્યુટર પર લિંક થનાર શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે કર્સર. હવે 80મા નંબરની વાત કરીશું. બે જુદા જુદા પ્રકારના નેટવર્ક હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા જોડવામાં આવે છે તેને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે ગેટવે. હવે 81મા નંબરની વાત કરીશું. કીબોર્ડની જમણી બાજુએ દર્શાવેલ ન્યુમેરિક કીપેડનો ઉપયોગ કરવા નીચેનામાંથી કઈ કી ફરજિયાત ચાલુ હોવી જોઈએ? તો જવાબ આવશે લોક કી. હવે 82મા નંબરની વાત કરીશું. આઈપી એડ્રેસને કેટલા બીટ નંબર હોય છે? તો જવાબ આવશે 32. હવે 83મા નંબરની વાત કરીશું. બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? તો જવાબ આવશે 2. હવે 84મા નંબરની વાત કરીશું. વિન્ડોઝ ટાઇટલ બારમાં કયું બટન જોવા મળે છે? તો જવાબ આવશે ક્લોઝ. હવે 85મા નંબરની વાત કરીશું. ફાઇલને એક જગ્યા પરથી અન્ય જગ્યામાં ખસેડવામાં કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે કટ. હવે 86મા નંબર, કોમ્પ્યુટરની ઇન્ટિગ્રેટેડ સર્કિટ ચિપ આઈસી શેની બનેલી હોય છે? તો જવાબ આવશે સિલિકોન. હવે 87મા નંબરની વાત કરીશું. www ના શોધકનું નામ જણાવો. તો જવાબ આવશે ટિમ બર્ન્સ-લી. હવે 88મા નંબર, HTML ફાઇલોનું કોડિંગ શેમાં લખવામાં આવે છે? જવાબ આવશે નોટપેડ. હવે 89મા નંબર, ઇન્ટિગ્રેટેડ ચિપ આઈસીના શોધકનું નામ જણાવો. તો જવાબ આવશે JS કિલ્બી. હવે 90મા નંબરની વાત કરીશું. માઉસનો કયા પ્રકારના ડિવાઇસમાં સમાવેશ થાય છે? તો જવાબ આવશે પોઇન્ટિંગ. હવે 91મો, કર્સરને લાઇનના અંતમાં લઈ જવા માટે કીબોર્ડમાંથી કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે એન્ડ. હવે 92મો, કોમ્પ્યુટરના પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ચાર્લ્સ બેબેજ. હવે 93મો પ્રશ્ન, ફોર્ટનનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. હવે 94મા નંબરનો, હવામાનની આગાહી માટે નીચે પૈકી કયા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સુપર કોમ્પ્યુટર. હવે 95મા નંબરનો, ઈમેલ થકી મોકલવામાં આવતી ફાઇલને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે એટેચમેન્ટ. હવે 96મા નંબરનો, DOSનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. હવે 97મા નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેટમાં વેબ પેજનો રીલોડ કરવા માટે કયા બટનનો
ઉપયોગ કરશે? તો જવાબ આવશે રિફ્રેશ. હવે 98મા નંબરનો પ્રશ્ન, એક લેલના દસ્તાવેજને કઈ નામની ફાઇલના રૂપે સ્ટોર કરવામાં આવે છે? તો જવાબ આવશે વર્કબુક્સ. હવે 99મા નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેટ પર થતી ખરીદ વેચાણની બાબતને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે ઈ કોમર્સ. હવે 100મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી ઇન્ટરનેટને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે નેટવર્કોનું નેટવર્ક. હવે 101 નંબરનો પ્રશ્ન, રિમોટ કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ફાઇલની કોપી કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે ડાઉનલોડિંગ. હવે 102 નંબરના પ્રશ્નની વાત કરીશું. ઇન્ટરનેટ દ્વારા કમ્યુનિકેશન માટેના પ્રોટોકોલને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે TCP/IP. હવે 103 નંબરનો પ્રશ્ન, લખાણ તેમજ ઇમેજને કોપી અને રિપ્રોડ્યુસ કરનાર ડિવાઇસને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે સ્કેનર. હવે 104 નંબરની પ્રશ્નની વાત કરીશું. પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં નીચેનામાંથી કયું સાધન ઉપયોગમાં લેવાતું હતું? તો જવાબ આવશે વેક્યુમ ટ્યુબ. 105, સુપર કોમ્પ્યુટર માટે શબ્દની લંબાઈની રેન્જ કેટલી હોય છે? તો જવાબ આવશે 64 બીટ. હવે 106, બારકોડિંગમાં કેટલા અક્ષર હોય છે? તો જવાબ આવશે 10. હવે 107 પ્રશ્નની વાત કરીશું. ભારતના કયા શહેરમાં સિલિકોન વેલી આવેલી છે? તો જવાબ આવશે બેંગ્લોર, કર્ણાટક. 108મા પ્રશ્નની વાત કરીશું. નીચેનામાંથી કઈ ડિવાઇસનો પ્લગ એન્ડ પ્લે ડિવાઇસમાં સમાવેશ થતો નથી? તો જવાબ આવશે મધરબોર્ડ. પ્રશ્ન 109, PDF ફાઇલ નીચેનામાંથી કઈ બાબત દ્વારા બને છે અને એક્સેસ થાય છે? તો જવાબ આવશે એક્રોબેટ રીડર. પ્રશ્ન 110, JPEG ફાઇલનો ઉપયોગ નીચેનામાંથી કઈ ફાઇલ માટે થાય છે? તો જવાબ આવશે પિક્ચર ફાઇલ. પ્રશ્ન 111, વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ દ્વારા કયા પ્રકારની ફાઇલ તૈયાર થાય છે? તો જવાબ આવશે ડોક્યુમેન્ટ ફાઇલ. પ્રશ્ન 112, ઇલેક્ટ્રોનિક વહીવટી દાખવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ. પ્રશ્ન 113, JPEGનું પૂરું નામ જણાવો. જોઈન્ટ ફોટોગ્રાફ એક્સપર્ટ ગ્રુપ. પ્રશ્ન 114, SMPSનું પૂરું નામ જણાવો. સ્વિચ મોડ પાવર સપ્લાય. પ્રશ્ન 115, એબેક્સની શોધ કયા દેશમાં થઈ હતી? તો જવાબ આવશે ચીન. પ્રશ્ન 116, પાસ્કલ કેલ્ક્યુલેટરની શોધ કરનાર બ્લેઝ પાસ્કલ કયા દેશના ગણિતજ્ઞ હતા? તો જવાબ આવશે ફ્રાન્સ. પ્રશ્ન 117, કેલ્ક્યુલેટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે એડિંગ. પ્રશ્ન 118, બાઇનરી પદ્ધતિના શોધક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે અગસ્ટા. પ્રશ્ન 119, પ્રોટેક્ટ એન્ડ લેન્ડસ્કેપને શું ગણવામાં આવે છે? તો જવાબ આવશે પેજ ઓરિએન્ટેશન. પ્રશ્ન 120, ડિલીટ થયેલ ઈમેલ ક્યાં સ્ટોર થાય છે? તો જવાબ આવશે ટ્રેશ ફોલ્ડરમાં. પ્રશ્ન 121, કાયમી રેમને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો જવાબ આવશે સ્ટેટિક રેમ. પ્રશ્ન 122, HTMLના પ્રત્યેક માર્કઅપને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે ટેગ. પ્રશ્ન 123, ઈમેલ મોકલવા માટે ઉપયોગમાં આવતો પ્રોટોકોલ કયો છે? તો જવાબ આવશે SMTP. પ્રશ્ન 124, SLIP નો અર્થ શું થાય છે? તો જવાબ આવશે સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ. પ્રશ્ન 125, ઇન્ટરનેટમાં PPP નો અર્થ શું થાય છે? તો જવાબ આવશે પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. પ્રશ્ન 126,
એક્રોબેટ રીડર દ્વારા નીચેનામાંથી કયો એક પ્રકારની ફાઇલ તૈયાર થાય છે? તો જવાબ આવશે પીડીએફ. પ્રશ્ન 127. નેટવર્કના દરેક ભાગને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો જવાબ આવશે નોડ. પ્રશ્ન 128. આઉટલુક શું છે? તો જવાબ આવશે મેલ ક્લાયન્ટ. પ્રશ્ન 129. જરૂર ન હોય તેવા મેલને ક્યાં જાય છે? તો જવાબ આવશે સ્પેમ. પ્રશ્ન 130. રિમોટ મશીનમાં લોગોને કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ટેલનેટ. પ્રશ્ન 131. આઈપી એડ્રેસ કેટલા ભાગમાં વિભાજિત હોય છે? તો જવાબ આવશે 4. પ્રશ્ન 132. ફૂલ સ્ક્રીન જોવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે F11. પ્રશ્ન 133. ISOC નો અર્થ શું થાય છે? તો જવાબ આવશે ઇન્ટરનેટ સોસાયટી. પ્રશ્ન 134. CDMA નો અર્થ શું થાય છે? તો જવાબ આવશે કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. પ્રશ્ન 135. પાવર પોઈન્ટમાં કુલ કેટલા સ્લાઇડનો લેઆઉટ હોય છે? તો જવાબ આવશે 27. પ્રશ્ન 136. પાવર પોઈન્ટમાં તૈયાર થયેલ પ્રેઝન્ટેશનની પ્રથમ સ્લાઇડને કેવી સ્લાઇડ કહેવાય છે? તો જવાબ આવશે ટાઇટલ સ્લાઇડ. પ્રશ્ન 137. પાવર પોઈન્ટમાં દરેક સ્લાઇડને એકબીજા સાથે જોવા કયા કમાન્ડની મદદ લેવાય છે? તો જવાબ આવશે સ્લાઇડ સોર્ટર. પ્રશ્ન 138. પાવર પોઈન્ટમાં ડેટા ઉમેરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે Alt+Shift+D. પ્રશ્ન 139. જો કર્સરને એક સાથે 4 થી 5 પેજ ખસેડવો હોય તો કઈ કીનો ઉપયોગ કરશો? તો જવાબ આવશે ટેબ. પ્રશ્ન 140. સ્કેન કરવામાં આવેલી ઇમેજમાં સુધારા વધારા કરવા તેનું ટેક્સ્ટમાં કોણ રૂપાંતર કરે છે? તો જવાબ આવશે OCR. પ્રશ્ન 141. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ CPUની ઝડપ નીચેનામાંથી શેમાં મપાય છે? તો જવાબ આવશે હર્ટ્ઝ. પ્રશ્ન 142. સારા રિઝોલ્યુશનમાં એક લાઇનમાં અંદાજિત કેટલા ટપકા હોય છે? તો જવાબ આવશે 640. પ્રશ્ન 143. દરેક ALU એક સમયે કેટલા બીટ ડેટાને ડીકોડ કરે છે? તો જવાબ આવશે 32 બીટ. પ્રશ્ન 144. ઇમ્પેક્ટ પ્રિન્ટરની ગુણવત્તા નીચેનામાંથી કઈ બાબત દ્વારા મપાય છે? તો જવાબ આવશે DPI. 145. મોડેમનું પૂરું નામ જણાવો. મોડ્યુલેટર ડિમોડ્યુલેટર. 146. એક કોમ્પ્યુટરને બીજા કોમ્પ્યુટર સાથે ટેલિફોન લાઇન દ્વારા સંપર્ક કરવાની મંજૂરી આપતા સાધનને શું કહેવાય છે? તો જવાબ આવશે મોડેમ. પ્રશ્ન 147. કમ્પ્યુટરમાં કોઈ પણ ડાયલને ડિલીટ કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ? તો જવાબ આવશે રિસાયકલ બિન. પ્રશ્ન 148. કમ્પ્યુટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે પોઇન્ટિંગ. પ્રશ્ન 149. MS વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઇનને શું કહે છે? તો જવાબ આવશે સ્ટેટસ બાર. પ્રશ્ન 150. કમ્પ્યુટરમાં માઉસ બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે? ડ્રેગિંગ. પ્રશ્ન 151. MS વર્ડ કયા પેકેજનો એક ભાગ છે? તો જવાબ આવશે MS ઓફિસ. પ્રશ્ન 152. ડાઉનલોડ થતા પેજને અટકાવવા માટે નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે એસ્કેપ. પ્રશ્ન 153. પ્રોલોગ કઈ પેઢીનું કમ્પ્યુટર ભાષા છે? તો જવાબ આવશે 5મી. પ્રશ્ન 154. માઇક્રોસોફ્ટ વર્ડમાં ફિલ્ડને અપડેટ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે F9. 155. પ્રિન્ટર આપતા પ્રિન્ટ પ્રિવ્યૂ જોવામાં આવે છે તેમાં ઝૂમ આઉટ માટે કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે Alt+- પ્રશ્ન 156. બાઇનરી નંબરમાં કેટલા અંકોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે 0 થી 1. 157. નીચે પૈકી કઈ કી દ્વારા ઇન્ટરનેટ પર હેલ્પ જોવા મળે છે? તો જવાબ આવશે F1. પ્રશ્ન 158.
સ્પ્રેડશીટમાં દરેક ખાનાને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે સેલ. પ્રશ્ન 159. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો જવાબ આવશે ઈમેલ ક્લાયન્ટ. પ્રશ્ન 160. ઓપરેટિંગ સિસ્ટમમાં કયા પ્રકારનો સોફ્ટવેર છે? તો જવાબ આવશે સિસ્ટમ સોફ્ટવેર. જવાબ 161. ઈમેલ સરનામામાં બે ભાગને કયા ચિહ્ન વડે જુદો પાડવામાં આવે છે? તો જવાબ આવશે @. પ્રશ્ન 162. ફાઇલમાં ડિલીટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે undo. પ્રશ્ન 163. નીચેનામાંથી ગૂગલ એક સ્થાપકનું નામ જણાવો. તો જવાબ આવશે લેરી પેજ. પ્રશ્ન 164. રિઝોલ્યુશન શબ્દ નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે મોનિટર. પ્રશ્ન 165. ટેલી સોફ્ટવેરનો ઉપયોગ નીચેનામાંથી કયા વિભાગ સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે એકાઉન્ટ્સ. પ્રશ્ન 166. નીચેનામાંથી કઈ બાબત સ્કેન કરેલી ઇમેજને સુધારવા કરવા માટે ટેક્સ્ટમાં રૂપાંતર કરે છે? તો જવાબ આવશે OCR. પ્રશ્ન 167. કોમ્પ્યુટરના વિકાસમાં સૌથી વધુ યોગદાન કોનું માનવામાં આવે છે? તો જવાબ આવશે વોન ન્યુમેન. પ્રશ્ન 168. URLનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે યુનિફોર્મ રિસર્ચ લોકેટર. પ્રશ્ન 169. ચિત્રને મોટા દર્શાવવા નીચેનામાંથી કઈ બાબતનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે પ્લાઝમા. પ્રશ્ન 170. CADનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. પ્રશ્ન 171. એક નિબલ બરાબર કેટલા બીટ થાય છે? તો જવાબ આવશે 4 બીટ. પ્રશ્ન 172. વાક્યની શરૂઆતમાં કર્સરને લઈ જવું હોય તો નીચે પૈકી કઈ કીનો ઉપયોગ કરશો? તો જવાબ આવશે હોમ. પ્રશ્ન 173. ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ કેટલા બીટનું હોય છે? તો જવાબ આવશે 32. 174. સામાન્ય સંજોગોમાં જો કોમ્પ્યુટર પર લખાણ દરમિયાન કોઈ અક્ષરને કેપિટલ દર્શાવતો હોય તો તે કઈ કીનો ઉપયોગ કરશો? તો જવાબ આવશે શિફ્ટ. પ્રશ્ન 175. CDનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે કોમ્પેક્ટ ડિસ્ક. પ્રશ્ન 177. નીચેનામાંથી કઈ બાબતનો ઉપયોગ કરી વેબ પેજનો કોડ લખવામાં આવે છે? તો જવાબ આવશે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. પ્રશ્ન 178. પર્સનલ કોમ્પ્યુટરમાં શબ્દની લંબાઈ કેટલી હોય છે? તો જવાબ આવશે 8 બીટ. પ્રશ્ન 169. IBMનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. પ્રશ્ન 180. નીચે પૈકી કયા પ્રિન્ટરને સૌથી ઝડપી કહેવામાં આવે છે? તો જવાબ આવશે લેઝર પ્રિન્ટર. પ્રશ્ન 181. નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ ફૂલ સ્ક્રીન જોવા માટે થાય છે? તો જવાબ આવશે F11. પ્રશ્ન 182. જંક ઈમેલને નીચેનામાંથી બીજા કયા શબ્દથી પણ ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સ્પામ. પ્રશ્ન 183. કોઈ પણ પ્રોગ્રામમાં એરરને ઠીક કરવા શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે ડિબગિંગ. પ્રશ્ન 184. નીચે પૈકી કઈ કી દ્વારા ઇન્ટરનેટમાં વેબ પેજ એડ્રેસ કે લિંક ઉપર જઈ શકીએ? તો જવાબ આવશે Shift+Tab. પ્રશ્ન 185. બીટ નીચેનામાંથી કોનું સંક્ષિપ્ત નામ છે? તો જવાબ આવશે બાઇનરી ડિજિટ. પ્રશ્ન 186. ALUનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે અર્થમેટિક લોજિક યુનિટ. પ્રશ્ન 187. તમામ યુનિવર્સિટીઓને એક સાથે જોડવાની ટેકનિકને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે યુઝનેટ. પ્રશ્ન 188. એક લેખમાં ફાઇલ ખોલવા અને બંધ કરવા કયા બારનો ઉપયોગ થઈ શકે છે? તો જવાબ આવશે ટાઇટલ. પ્રશ્ન 189. ઇન્ટરનેટમાં વિન્ડોને બંધ કરવામાં કઈ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે Ctrl+W. પ્રશ્ન 190. એન્ટીવાયરસ સોફ્ટવેર શું છે? તો જવાબ આવશે સિક્યુરિટી યુટિલિટી. પ્રશ્ન 191. ઇન્ટરનેટમાં નવી વિન્ડો ખોલવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે Ctrl+C.
પ્રશ્ન 192 કોઈ ટેક્સ્ટની કોપી કરવા માટે નીચેનામાંથી કઈ શોર્ટકટ કી વપરાય છે? તો જવાબ હશે Ctrl+C. પ્રશ્ન 193 રિસાયકલ બિનમાં રહેલી ફાઇલને પાછી લાવવા માટે કયો કમાન્ડ છે? તો જવાબ હશે રિસ્ટોર. પ્રશ્ન 194 મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે? તો જવાબ હશે DPI. પ્રશ્ન 195 આમાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી? તો જવાબ હશે ટ્રાઇંગ. પ્રશ્ન 196 કમ્પ્યુટરમાં વાયરસ એ શું છે? તો જવાબ આવશે પ્રોગ્રામ. પ્રશ્ન 197 કમ્પ્યુટરમાં એક્સેલમાં વધુમાં વધુ કેટલું ઝૂમ થઈ શકે છે? તો જવાબ હશે 400%. પ્રશ્ન 198 કમ્પ્યુટરમાં પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો માટે શોર્ટકટ કી કઈ છે? તો જવાબ આવશે એડિટ મેનુ ખુલે છે. પ્રશ્ન 199 કમ્પ્યુટરમાં પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો માટેની શોર્ટકટ કી કઈ છે? તો જવાબ હશે F5. પ્રશ્ન 200 કમ્પ્યુટરને ચાલુ કરવા નીચેનામાંથી કયું સોફ્ટવેર કામ લાગે છે? તો જવાબ હશે ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન 201 કમ્પ્યુટરમાં MS વર્ડ રીડ કમાન્ડની શોર્ટકટ કી કઈ છે? તો જવાબ હશે Ctrl+Y. 202 કમ્પ્યુટરમાં ડાયલ કે ફોલ્ડર ડિલીટ કરીએ તો તેને ક્યાં જોવા મળે છે? તો જવાબ હશે રિસાયકલ બિનમાં. પ્રશ્ન 203 કમ્પ્યુટરમાં સૌથી ઉપરની પટ્ટીને શું કહેવાય છે? તો જવાબ હશે ટાઇટલ બાર. પ્રશ્ન 204 એક્સેલમાં 7મું મેનુ કયું છે? તો જવાબ હશે ડેટા. પ્રશ્ન 205 કમ્પ્યુટરમાં વર્ડમાં કેટલા મેનુ હોય છે? તો જવાબ હશે 10. પ્રશ્ન 206 એક્સેલમાં કેટલા પ્રકારના ગ્રાફ મળી શકે છે? તો જવાબ આવશે 12. પ્રશ્ન 207 રિસાયકલ બિન હાર્ડ ડિસ્કની કેટલી જગ્યા રોકે છે? તો જવાબ આવશે 10%. પ્રશ્ન 208 નીચેનામાંથી કયું સ્ટોરેજ ડિવાઇસ છે? તો જવાબ હશે હાર્ડ ડિસ્ક. પ્રશ્ન 209 કમ્પ્યુટરમાં ઇન્ટરનેટનું પૂરું નામ નીચેનામાંથી કયું સાચું છે? તો જવાબ હશે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. પ્રશ્ન 210 નીચે પૈકી ઓડ ટર્મ આઉટ કયું છે? તો જવાબ આવશે એડિટ. પ્રશ્ન 211 નીચેનામાંથી કયું સોફ્ટવેરનો ઉપયોગ ઈમેલ કરવા માટે થાય છે? તો જવાબ આવશે આઉટલુક. પ્રશ્ન 212 કમ્પ્યુટરની મુખ્ય મેમરીને શું કહે છે? તો જવાબ આવશે રેમ. પ્રશ્ન 213 રોમનું નામ જણાવો. તો જવાબ આવશે રીડ ઓનલી મેમરી. પ્રશ્ન 214 કમ્પ્યુટર સ્ક્રીનને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે મોનિટર. પ્રશ્ન 215 33નું દ્વિઅંકી સ્વરૂપ જણાવો. તો જવાબ આવશે 1,01,000. પ્રશ્ન 216 કમ્પ્યુટર પ્રોસેસિંગના 3 અગત્યના ક્રમિક પગથિયા જણાવો. તો જવાબ આવશે ઇનપુટ પ્રોસેસિંગ આઉટપુટ. પ્રશ્ન 217 કમ્પ્યુટરને શું કરવું અને શું ન કરવું તેની માહિતી આપવામાં આવતી આજ્ઞા કે આજ્ઞાઓને સમૂહ એટલે ખાલી જગ્યા. તો જવાબ આવશે કમ્પ્યુટર પ્રોગ્રામ. પ્રશ્ન 218 1 બાઇટ એટલે ખાલી જગ્યા. તો જવાબ આવશે 8 બિટ્સ. પ્રશ્ન 219 માઉસ કયા પ્રકારનું ડિવાઇસ છે? તો જવાબ આવશે ઇનપુટ. પ્રશ્ન 220 USB નો અર્થ શું થાય છે? તો જવાબ આવશે યુનિવર્સલ સિરિયલ બસ. પ્રશ્ન 221 ખાલી જગ્યા એ સિસ્ટમ કમ્પ્યુટરને શાબ્દિક એડ્રેસ પરથી સાંખ્યિક એડ્રેસ શોધવામાં મદદરૂપ બને છે. તો જવાબ આવશે DNS. પ્રશ્ન 222 ઇન્ટરનેટ સાથે જોડાયેલ દરેક સાધનોને એકબીજા સાથે સંવાદ સાધવા પ્રસ્થાપિત થયેલી ભાષાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો જવાબ આવશે પ્રોટોકોલ. પ્રશ્ન 213 ઇન્ટરનેટ પર વપરાશકર્તા દ્વારા કરાતી રિક્વેસ્ટ સર્વપ્રથમ ક્યાં જાય છે? તો જવાબ આવશે સર્વરમાં. પ્રશ્ન 224 HTML ભાષામાં વપરાતી માર્કઅપ સંજ્ઞા કયા નામથી ઓળખાય છે? તો જવાબ આવશે ટેગ. પ્રશ્ન 225 ઇન્ટરનેટ પર મળેલા સંદેશાના દરેક પેકેટને યોગ્ય માર્ગ પર રવાના કરવાની જવાબદારી કોની છે? તો જવાબ આવશે IP એડ્રેસ. પ્રશ્ન 226
ખાલી જગ્યા એટલે HTML ફાઇલ સ્વરૂપનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલો ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ. તો જવાબ આવશે વેબ પેજ. પ્રશ્ન 227. ખાલી જગ્યા એ એક સોફ્ટવેર પ્રોગ્રામ છે જે ઉપયોગકર્તાને ઇન્ટરનેટની સગવડનો ઉપયોગ કરવાની વ્યવસ્થા પૂરી પાડે છે. તો જવાબ આવશે વેબ બ્રાઉઝર. પ્રશ્ન 228. વેબ સર્વર અને વેબ ક્લાયન્ટ વચ્ચે માહિતી સંપાદિતાનો આધારભૂત પ્રોટોકોલ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે HTTP. પ્રશ્ન 229. ખાલી જગ્યાનો ઉપયોગ કરીને વેબસાઇટના અન્ય સંબંધિત પેજ પર જઈ શકાય છે. તો જવાબ હશે હાઇપર લિંક. પ્રશ્ન 230. DNS એડ્રેસમાં ઉપયોગકર્તાનું નામ અને તેની પાછળ ખાલી જગ્યાનું ચિહ્ન મૂકવામાં આવે છે. તો જવાબ આવશે @ પ્રશ્ન 231. ઇન્ટરનેટ શબ્દ કયા બે શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો જવાબ આવશે ઇન્ટરકનેક્શન એન્ડ નેટવર્ક. પ્રશ્ન 232. પોતાના કમ્પ્યુટરમાં પડેલી ફાઇલને બીજા કમ્પ્યુટર ઉપર ઉપયોગ લેવામાં મોકલવામાં આવે તે કાર્યને શું કહે છે? તો જવાબ આવશે અપલોડિંગ. પ્રશ્ન 233. પાવરપોઈન્ટનો પાયાનો કે મૂળભૂત ઘટક ખાલી જગ્યા છે. તો જવાબ આવશે સ્લાઇડ્સ. પ્રશ્ન 234. સ્લાઇડ પેન પર ડિફોલ્ટ એક્ટિવ સ્લાઇડ તરીકે ખાલી જગ્યા સાથે પાવરપોઈન્ટ ખુલે છે. તો જવાબ આવશે ટાઇટલ સ્લાઇડ. પ્રશ્ન 235. પાવરપોઈન્ટમાં કયા બારમાં એક્ટિવ સ્લાઇડનો સ્લાઇડ નંબર દેખાશે? તો જવાબ આવશે સ્ટેટસ બાર. પ્રશ્ન 236. પ્રેઝન્ટેશનમાંથી સિલેક્ટ કરેલી સ્લાઇડ દૂર કરવા કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ડિલીટ. પ્રશ્ન 237. પ્રેઝન્ટેશનમાં ચિત્રો ઉમેરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો જવાબ આવશે ક્લિપ આર્ટ. પ્રશ્ન 238. પાવરપોઈન્ટ કયો વ્યૂ સ્લાઇડની રચના કરવા તથા તેમાં મૂળભૂત ફેરફાર કરવા માટે ઉપયોગી છે? તો જવાબ આવશે નોર્મલ વ્યૂ. પ્રશ્ન 239. પાવરપોઈન્ટમાં સ્લાઇડમાં ટપકાવાળી બાહ્યરેખા સાથે બોક્સ કે જેમાં તમે લખાણ અને ચિત્રો પણ ઉમેરી શકો તેને ખાલી જગ્યા કહે છે. તો જવાબ હશે પ્લેસ હોલ્ડર. પ્રશ્ન 240. કમ્પ્યુટરમાં માહિતીનું પ્રોસેસિંગ કયા સ્વરૂપમાં થાય છે? તો જવાબ આવશે બાઇનરી. પ્રશ્ન 241. વાયરસ એ કઈ ભાષાનો શબ્દ છે? તો જવાબ આવશે લેટિન. પ્રશ્ન 242. નીચે દર્શાવેલી પ્રિન્ટમાંથી કયું પ્રિન્ટર ઇમ્પેક્ટ પ્રિન્ટરનો પ્રકાર નથી? તો જવાબ હશે ઇંકજેટ. પ્રશ્ન 243. જુદા જુદા પર્સનલ કમ્પ્યુટર્સનું જોડાણ કરીને શું રચી શકાય છે? તો જવાબ આવશે નેટવર્ક. પ્રશ્ન 244. ગુજરાત સ્ટેટ પોર્ટલ શું છે? તો જવાબ હશે www.gujatindia.com. પ્રશ્ન 245. માનનીય મુખ્યમંત્રી દ્વારા લોકોની ફરિયાદ ઓનલાઈન મેળવવા માટે સ્વાગત ઓનલાઈન પર અરજી કરવાની હોય છે, જેમાં સ્વાગત એટલે ખાલી જગ્યા. તો સ્વાગતનું પૂરું નામ સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવેન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. પ્રશ્ન 247. ઓનલાઈન વેબ એપ્લિકેશન સિસ્ટમ ઓજસ પર નોકરી માટે અરજી કરતી વખતે કયું ડીલ્ડ એન્ટર કરવું ફરજિયાત નથી? તો જવાબ આવશે ઈમેલ એડ્રેસ. પ્રશ્ન 247. TCP અને IPનું પૂરું નામ જણાવો. તો TCPનું પૂરું નામ ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને IPનું પૂરું નામ ઇન્ટરનેટ પ્રોટોકોલ. 248. વાનનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે વાઇડ એરિયા નેટવર્ક. 249. વેબ પેજનો આકર્ષક બનાવવા માટે કઈ ભાષા વપરાય છે? તો જવાબ આવશે HTML. પ્રશ્ન 250. અન્ય કમ્પ્યુટર પરથી પોતાના કમ્પ્યુટર પર જે તે ફાઇલની નકલ લેવા માટે કરવામાં પડતી કાર્યને શું કહે છે? તો જવાબ આવશે ડાઉનલોડિંગ. પ્રશ્ન 251. નીચેના પૈકી કયું બ્રાઉઝર નથી? તો જવાબ આવશે ગૂગલ. પ્રશ્ન 252. નીચે પૈકી કયું સર્ચ એન્જિન નથી? તો જવાબ આવશે ઓપેરા. પ્રશ્ન 253. સ્લાઇડ શો શરૂ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે F5.
પ્રશ્ન 254 સ્લાઇડ શોમાંથી બહાર નીકળવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગી છે? તો જવાબ આવશે એસ્કેપ. પ્રશ્ન 255 કયા વયનો ઉપયોગ સ્લાઇડની ક્રમમાં ફરીથી ગોઠવણી માટે થાય છે? તો જવાબ હશે સ્લાઇડ શોર્ટર વ્યૂ. પ્રશ્ન 256 MS વર્ડમાં ટૂલબાર નીચે દર્શાવતી વિન્ડોને ખાલી જગ્યા સામાન્ય રીતે ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો જવાબ હશે ડોક્યુમેન્ટ વિન્ડો. પ્રશ્ન 257 MS વર્ડમાં કયા બાર પર કર્સરનું સ્થાન પેજ નંબર, ઇન્ટરસર્ટ કે ઓવરટાઇમ મોડ વગેરે સ્થિતિ જોવા મળે છે? તો જવાબ હશે સ્ટેટસ બાર. પ્રશ્ન 258 MS વર્ડમાં બનાવેલ દસ્તાવેજમાં હાંસિયો ગોઠવતા કયા મેનુનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ફોર્મેટ. પ્રશ્ન 259 વર્ડમાં વિવિધ આકારો દોરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ડ્રોઈંગ ટૂલબાર. પ્રશ્ન 260 MS વર્ડ એ ખાલી જગ્યાનો પ્રોગ્રામ છે? તો જવાબ આવશે પ્રોસેસિંગ. પ્રશ્ન 261 MS વર્ડમાં સ્ટાન્ડર્ડ ટૂલબાર કયું ટૂલ ઉપલબ્ધ નથી? તો જવાબ આવશે ઓવલ. પ્રશ્ન 262 MS વર્ડમાં લખાણને ડાબી કે જમણી બાજુ ખસેડવા કયા સ્ક્રોલ બારનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર. પ્રશ્ન 263 MS વર્ડમાં લખાણને ઉપયોગ કે નીચે જોવા માટે કયા સ્ક્રોલ બારનો ઉપયોગ થાય છે? તો જવાબ હશે વર્ટિકલ સ્ક્રોલ બાર. પ્રશ્ન 264 MS વર્ડમાં બનાવેલો દસ્તાવેજ વેબ સ્વરૂપે દેખાશે તેને પ્રિવ્યૂ જોવા માટે કયો વિકલ્પ ઉપયોગ બનશે? તો જવાબ હશે ફાઇલ વેબ પેજ પ્રિવ્યૂ. પ્રશ્ન 265 MS વર્ડમાં ડોક્યુમેન્ટ વેબ લેઆઉટ એટલે વેબ પર પેજની જગ્યા કેટલી મળે તે જાણવા ખાલી જગ્યા ઉપયોગી છે? તો જવાબ હશે વ્યૂ વેબ લેઆઉટ. પ્રશ્ન 266 MS વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટની પ્રિન્ટ આપતી વખતે જો વચ્ચે પેજની પ્રિન્ટ કરવી હોય તો નીચે પૈકી કયું ફોર્મેટ સાચું છે? તો જવાબ આવશે 3 થી 7. પ્રશ્ન 267 MS વર્ડમાં દસ્તાવેજ શબ્દની જોડણી અને વ્યાકરણ ચકાસવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ હશે F7. પ્રશ્ન 268 MS વર્ડમાં શબ્દોની જોડણીની ભૂલ કયા કલરની લીટીમાં દર્શાવાય છે? તો જવાબ આવશે લાલ. પ્રશ્ન 269 MS વર્ડમાં કેપિટલ કે સ્મોલ, નાના અક્ષરો અથવા શબ્દોમાં વધારે ઓછી જગ્યા વગેરે ભૂલો કયા કલરની લીટીમાં દર્શાવેલી હોય છે? તો જવાબ હશે લીલા. પ્રશ્ન 270 MS વર્ડમાં સામાન્ય રીતે જ્યારે આપણે એક જ સરખો પત્ર જુદા જુદા લોકોને મોકલવાનો હોય ત્યારે ખાલી જગ્યા સુવિધાનો ઉપયોગ થાય છે? તો જવાબ હશે મેલ મર્જ. પ્રશ્ન 271 MS વર્ડના દસ્તાવેજમાં જ્યારે આપણે કઈ ટાઈપ કરીએ છીએ ત્યારે જ્યાં કર્સર ત્યાં જ લખાણ ઉમેરાય તેને ખાલી જગ્યા કહે છે? તો જવાબ હશે ઇન્ટરસેટ મોડ. પ્રશ્ન નંબર 272 MS વર્ડમાં દસ્તાવેજ જે લખાણ પહેલાથી જ મોજૂદ હોય તેના પર નવું લખાણ લખી તેમાં સુધારા વધારા કરીને તેને ખાલી જગ્યા કહે છે? તો જવાબ હશે ઓવરટાઇમ મોડ. પ્રશ્ન 273 MS વર્ડમાં ઓપરેટિંગ સ્ક્રીન બીજી હરોળ પર શું દર્શાવાય છે? તો જવાબ આવશે મેનુ બાર. પ્રશ્ન 274 MS વર્ડમાં દસ્તાવેજના હાંસિયાની ગોઠવણી માટે ખાલી જગ્યા બારનો ઉપયોગી છે? તો જવાબ આવશે રૂલર બાર. પ્રશ્ન 275 નીચે પૈકી કઈ કી કર્સરને તેના મૂળ સ્થાનેથી અગાઉ સ્થાન પર લઈ જાય છે? તો જવાબ આવશે આવો એરો. પ્રશ્ન 276 MS વર્ડમાં ટૂલ બાર પર જે તે કાર્યને અનુરૂપ નાના નાના ચિત્ર સ્વરૂપે બટન આવેલા છે તે કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ટૂલ બટન. 277 મેલ મર્જ સુવિધા કયા મેનમાં આપવામાં આવેલ છે? તો જવાબ આવશે ટૂલ. પ્રશ્ન 278 MS વર્ડમાં દસ્તાવેજમાં કયા મેનુની મદદથી ટેબલ ઉમેરી શકાય છે? તો જવાબ આવશે ટેબલ. પ્રશ્ન 279 મેન બારની કોઈ પણ આઉટપુટને પસંદ કરાતા MS વર્ડ આપમેળે તેને સંબંધિત તમામ કમાન્ડ
ધરાવતું ખાલી જગ્યા દર્શાવે છે? તો જવાબ આવશે પુલ ડાઉન મેનુ. પ્રશ્ન 280 એક્સેલની ફાઇલ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે વર્કબુક. પ્રશ્ન 281 MS એક્સેલમાં વર્કબુકમાં ડિફોલ્ટ ખાલી જગ્યા શીટ આવેલી હોય છે? તો જવાબ આવશે 3. પ્રશ્ન 282 MS એક્સેલમાં ખાલી જગ્યા આડી હરોળ રો આવેલી હોય છે? તો જવાબ આવશે 65536. પ્રશ્ન 283 MS એક્સેલમાં ખાલી જગ્યા ઊભી હરોળ કોલમ આવેલી હોય છે? તો જવાબ આવશે 256. પ્રશ્ન 284 MS એક્સેલમાં કોલમના નામે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે કોલમ હેડર. પ્રશ્ન 285 MS એક્સેલમાં આડી અને ઊભી હરોળ જ્યાં છેદે તેને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે સેલ. પ્રશ્ન 286 એક્સેલમાં કોઈ પણ સેલ પર ક્લિક કરતા તે સેલ ખાલી જગ્યા બને છે? તો જવાબ આવશે એક્ટિવ સેલ. પ્રશ્ન 287 કોમ્પ્યુટર અને યુઝર વચ્ચેનું કામ સરળ કરતી પદ્ધતિ એટલે ખાલી જગ્યા? તો જવાબ આવશે ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન 288 ચાલક પદ્ધતિ દ્વારા કરવામાં આવતી દરેક કાર્યને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે ટાસ્ક. પ્રશ્ન 289 નીચેના પૈકી ચાલક પદ્ધતિનું ઉદાહરણ કયું નથી? તો જવાબ આવશે MS વર્ડ. પ્રશ્ન 290 કયું કાર્ય ચાલક પદ્ધતિનું નથી? તો જવાબ આવશે કમ્પ્યુટરમાંથી વાયરસ દૂર કરવાની. પ્રશ્ન 291 CLI નું પૂરું નામ જણાવો? તો જવાબ આવશે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. પ્રશ્ન 292 GUI નું પૂરું નામ જણાવો? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. પ્રશ્ન 293 MS DOS એ નીચેના પૈકી કઈ ચાલક પદ્ધતિ છે? તો જવાબ હશે સિંગલ યુઝ સિંગલ ટાસ્કિંગ. પ્રશ્ન 294 RTO નું પૂરું નામ જણાવો? તો જવાબ હશે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન 295 એક કરતાં વધારે પ્રોસેસર ધરાવતી સિસ્ટમને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે મલ્ટી પ્રોસેસિંગ સિસ્ટમ. પ્રશ્ન 296 વિન્ડોઝ ચાલક પદ્ધતિમાં ખાલી જગ્યા એ એક પરસ્પર સંબંધ ધરાવતી માહિતીનો સમૂહ છે? તો જવાબ આવશે ફાઇલ. પ્રશ્ન 297 પોસ્ટનું પૂરું નામ જણાવો? તો જવાબ આવશે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. પ્રશ્ન 298 USB નું પૂરું નામ જણાવો? તો જવાબ આવશે ઇન્ટરકનેક્ટેડ પાવર સપ્લાય. પ્રશ્ન 299 વિન્ડોઝમાં દર્શાવાતી વિવિધ બાર પૈકી કયું બાર અયોગ્ય છે? તો જવાબ આવશે સ્ટાર્ટર બાર. પ્રશ્ન 300 ક્લાયન્ટ EO એટલે શું? તો જવાબ આવશે મેનુ બાર અને ટૂલ બારની નીચેના અને સ્ક્રોલ બારની ઉપરનો ભાગ. પ્રશ્ન 301 વિન્ડોઝ એસેસરીઝમાં નીચે પૈકી કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે માઇક્રોસોફ્ટ વર્ડ. પ્રશ્ન 302 નોટપેડ એક કેવા પ્રકારનો પ્રોગ્રામ છે? તો જવાબ આવશે ટેક્સ્ટ એડિટર. પ્રશ્ન 303 નોટપેડમાં કર્સરનો આકાર ખાલી જગ્યા જેવો દેખાય છે? તો જવાબ આવશે ઊભી ઝલકતી લીટી. પ્રશ્ન 304 નોટપેડમાં લખાણ ટાઈપ કરતી વખતે એક લાઇનમાં પૂરી થતાં જ લખાણ આપમેળે નીચેનામાંથી બીજી લાઇન પર આવી જવાની સવલતને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ હશે વર્ડ વર્પ. પ્રશ્ન 305 નોટપેડમાં લખાણને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે નીચે પૈકી કયો ઓપ્શનનો ઉપયોગ છે? તો જવાબ હશે કટ એન્ડ પેસ્ટ. પ્રશ્ન 306 કમ્પ્યુટરના સ્ક્રીન પર લખાણને આપણે જરૂરિયાત મુજબ ઉપર કે નીચે તેમજ ડાબી કે ઉપર બાજુ ખસેડવાની પ્રક્રિયાને ખાલી જગ્યા નામે ઓળખાય છે? તો જવાબ હશે સ્ક્રોલિંગ. પ્રશ્ન 307 નોટપેડ પ્રોગ્રામ દ્વારા બનાવેલી ફાઇલનું એક્સટેન્શનને શું હોય છે? તો જવાબ હશે .txt. પ્રશ્ન 308 નોટપેડ પ્રોગ્રામમાં જ્યારે ન્યૂ ફાઇલ ખોલવામાં આવે ત્યારે આપમેળે તે કઈ ફાઇલનું નામ શું આપી દેવામાં આવે છે? તો જવાબ હશે untitled.txt. પ્રશ્ન 309 નોટપેડમાં કટ કે કોપી કરેલ લખાણને મેમરીમાં
લખવામાં આવે છે તે ભાગને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ હશે ક્લિપબોર્ડ. પ્રશ્ન 310 કટ ઓપ્શનની શોર્ટકટ કી કઈ છે? તો જવાબ હશે Ctrl+X. પ્રશ્ન 311 ફાઇન્ડ નેક્સ્ટ માટેની શોર્ટકટ કી કઈ છે? તો જવાબ હશે F3. પ્રશ્ન 312 વર્ડપેડ કેવા પ્રકારનો પ્રોગ્રામ છે? તો જવાબ હશે એડિટર. પ્રશ્ન 313 વર્ડપેડમાં ટૂલબાર ઉપયોગ ફાઇલને સ્વરૂપે આઇકોન બાબતે નીચેના પૈકી કયું ખોટું છે? તો જવાબ હશે ફાઇલ ક્લોઝ. પ્રશ્ન 314 વિન્ડોઝ પ્રોગ્રામમાં પોઇન્ટ સાઇઝ એટલે શું? તો જવાબ આવશે અક્ષરોના જુદા જુદા કદને પોઇન્ટ સાઇઝ કહે છે. પ્રશ્ન 315 ફોર્મેટિંગ ટૂલબાર એટલે શું? તો જવાબ આવશે ફોન્ટનું કદ, અક્ષરો, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, ફોન્ટનો પ્રકાર વગેરે ફોર્મેટિંગ ટૂલ્સ આવેલ હોય છે. પ્રશ્ન 316 વર્ડપેડમાં તૈયાર થતી ફાઇલને સામાન્ય રીતે કયું એક્સટેન્શન લગાડવામાં આવે છે? તો જવાબ આવશે .doc. પ્રશ્ન 317 ફોન્ટ માપ તરીકે વપરાતો એક પોઇન્ટ એટલે કે 1 ઇંચ કેટલા ભાગ હોય છે? જવાબ આવશે 72. પ્રશ્ન 318 વર્ડપેડમાં ફાઇલ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ તથા હેલ્પ જેવા વિકલ્પો શામાં જોવા મળે છે? તો જવાબ આવશે મેન્યુ બારમાં. પ્રશ્ન 319 મોનિટર પર ફરતા એરોને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે કર્સર. પ્રશ્ન 320 કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવતી માહિતીને કે ખાલી જગ્યા ડેટા કહે છે? તો જવાબ આવશે ઇનપુટ. પ્રશ્ન 321 ડેટા પર પ્રક્રિયા કરવા માટે કોમ્પ્યુટરને આપવામાં આવતી તર્કબુદ્ધિ સૂચનાઓ સમૂહને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે કમાન્ડ. પ્રશ્ન 322 આપેલા ડેટા પર પ્રોગ્રામ પ્રમાણે કમ્પ્યુટર જે પ્રક્રિયા કે પ્રોસેસ કરે છે તેને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે પ્રોસેસિંગ. પ્રશ્ન 323 નીચેના પૈકી કયા એકમને માનવીના મગજ સાથે સરખાવવામાં આવે છે? તો જવાબ આવશે CPU. 324 CPUમાં તૈયાર થયેલ માહિતીને કયા સ્વરૂપે સંગ્રહી શકાય છે? તો જવાબ આવશે ફાઇલ ફોલ્ડર. પ્રશ્ન 325 ઇલેક્ટ્રોનિક સર્કિટ પ્રિન્ટર સર્કિટ બોર્ડ પર ખાલી જગ્યા મૂકવામાં આવે છે તો જેને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે મધરબોર્ડ. પ્રશ્ન 326 જુદા જુદા ઇલેક્ટ્રોનિક ઘટકોને જોડીને વીજ પ્રવાહને વહેવા માટે બનાવવામાં આવતો માર્ગ એટલે ખાલી જગ્યા? તો જવાબ આવશે સર્કિટ. પ્રશ્ન 327 સિલિકોનના ટુકડા પર જુદી જુદી ઇલેક્ટ્રોનિક સર્કિટ મૂકેલી હોય છે તેને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે IR5. પ્રશ્ન 328 ખાલી જગ્યા કોમ્પ્યુટરની અંદર થતી બધી જ ક્રિયાઓનું સંચાલન કરે છે? તો જવાબ આવશે CU. પ્રશ્ન 329 નીચે પૈકી કયું એકમ ચોક્કસ કાર્ય કરવા માટે બીજા એકમને કમાન્ડ આપે છે? તો જવાબ આવશે CU. પ્રશ્ન 330 ગણિતિક અબને તાર્કિક નિર્ણયો કયા એકમ દ્વારા લેવામાં આવે છે? તો જવાબ આવશે ALU. પ્રશ્ન 331 MU એ કેવા પ્રકારની મેમરી છે? તો જવાબ આવશે જીવંત મેમરી. પ્રશ્ન 332 માહિતી, લખાણ કે સૂચનાઓ સંગ્રહ કરવાનું સ્થાન એટલે ખાલી જગ્યા? તો જવાબ આવશે કોમ્પ્યુટર મેમરી. પ્રશ્ન 333 કોમ્પ્યુટર શરૂ થતાં જ ચોક્કસ કાર્ય કરવા માટે વિગતો અને સૂચનાઓ જે મેમરીમાં લઈ આપવામાં આવે છે તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે પ્રાઇમરી મેમરી. પ્રશ્ન 334 નીચેના પૈકી કયું એકમ મેમરી ઓન ચિપ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે પ્રાઇમરી મેમરી. પ્રશ્ન 335 નીચેના પૈકી કઈ મેમરી વગર કોઈ કાર્ય શક્ય નથી ઉપરાંત તે મેઇન મેમરી તરીકે ઓળખાય છે? તો જવાબ હશે પ્રાઇમરી મેમરી. પ્રશ્ન 336 ખાલી જગ્યાની આંતરિક રચના એટલે માહિતી સંગ્રહી શકાય તેવા અસંખ્ય બોક્સનો સમૂહ? તો જવાબ હશે RAM. પ્રશ્ન 337 પ્રોગ્રામ દરમિયાન માઉસ તરફથી સિગ્નલ આપવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે માઉસ ડ્રાઈવર. પ્રશ્ન 338 સ્ક્રોલિંગ કરવા માટે માઉસનું કયું કાર્ય ઉપયોગી છે? તો જવાબ હશે પ્રેસિંગ ધ વ્હીલ.
પ્રશ્ન 339 આઇકોન, વિન્ડો, ટેક્સ્ટ વગેરેને એક સ્થળેથી બીજા સ્થળે મૂકવામાં માટે માઉસનું કયું કાર્ય ઉપયોગી છે? તો જવાબ હશે ડ્રેગિંગ. પ્રશ્ન 340 નીચે પૈકી કયો માઉસનો પ્રકાર નથી? તો જવાબ હશે ઓપ્ટી ડાઇસ માઉસ. પ્રશ્ન 341 નીચે પૈકી કયું ડિવાઇસ ટુ ડિમિનિશનલ ડિવાઇસ છે? તો જવાબ હશે ટ્રેકબોલ. પ્રશ્ન 342 નીચે પૈકી કયું કાર્ય બોલતું નથી? તો જવાબ આવશે હાથ અને આંગળીની હિલચાલ. પ્રશ્ન 343 નીચે પૈકી કયા પ્રિન્ટરનો સમાવેશ ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં થતો નથી? તો જવાબ આવશે ઇન્કજેટ પ્રિન્ટર. પ્રશ્ન 344 કયું પ્રિન્ટર માત્ર ટેક્સ્ટ જ છાપી શકે છે? તો જવાબ હશે ઇમ્પેક્ટ પ્રિન્ટર. પ્રશ્ન 345 નીચેના પૈકી કયું પ્રિન્ટર ઘોંઘાટિયા પ્રિન્ટર તરીકે પણ પ્રચલિત છે? તો જવાબ હશે ડોટ મેટ્રિક પ્રિન્ટર. પ્રશ્ન 346 ટીવી સ્ક્રીન જેવા દેખાતા સાધનને શું કહે છે? તો જવાબ આવશે મોનિટર. પ્રશ્ન 347 ચિત્રો કે માહિતીના નાના નાના ટપકાઓના સમૂહને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે પિક્સેલ. પ્રશ્ન 348 ખાલી જગ્યાનો ઉપયોગ સેન્સરની હારમાળાઓ દ્વારા વાસ્તવિક વસ્તુઓની મજબૂત પકડ માટે થાય છે? તો જવાબ હશે ડેટા ક્લોઝ. પ્રશ્ન 349 નીચેનામાંથી કયું એકમ કમ્પ્યુટરમાં સંપૂર્ણ રીતે બંધ હોય છે જેથી તે ગરમી, ધૂળ કે રજકણોથી બચે છે? તો જવાબ હશે હાર્ડ ડિસ્ક. પ્રશ્ન 350 CD-ROMનું પૂરું નામ જણાવો. તો જવાબ હશે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. પ્રશ્ન 351 પ્રિન્ટરની ક્ષમતા શેમાં મપાય છે? તો જવાબ હશે DPI. પ્રશ્ન 352 હથેળીમાં રાખીને કામ કરી શકાય તેવા કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? તો જવાબ હશે પામ ટોપ. પ્રશ્ન 353 કમ્પ્યુટરમાં વિવિધ ઇલેક્ટ્રોનિક સર્કિટ કાર્ડને જે અમુક નિયત ભાગ પર ફિટ કરવામાં આવે છે તે ખાલી જગ્યા ભાગ તરીકે ઓળખાય છે? તો જવાબ હશે સ્લોટ્સ. પ્રશ્ન 354 DMPનું પૂરું નામ શું છે? તો જવાબ હશે ડોટ મેટ્રિક પ્રિન્ટર. પ્રશ્ન 355 સાઉન્ડ કાર્ડ એ શું છે? જવાબ આવશે ઇલેક્ટ્રોનિક સર્કિટ. પ્રશ્ન 356 કમ્પ્યુટર શબ્દ કયા શબ્દ પરથી આવ્યો છે? તો જવાબ આવશે ટુ કમ્પ્યુટ. પ્રશ્ન 357 કમ્પ્યુટર પાસેથી ઇચ્છિત કાર્ય કરાવવા માટે આપવી પડતી જરૂરી સૂચનાઓમાં સમૂહને શું કહે છે? તો જવાબ હશે કોમ્પ્યુટર સોફ્ટવેર. પ્રશ્ન 358 કમ્પ્યુટરને માનવીના કયા અંગ સાથે સરખાવવામાં આવે છે? તો જવાબ આવશે મગજ. પ્રશ્ન 359 કમ્પ્યુટર સમજી શકે તેવી ભાષાને શું કહેવામાં આવે છે? તો જવાબ હશે બાઇનરી સિસ્ટમ. પ્રશ્ન 360 8 બીટનો સમૂહ બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે બાઇટ. પ્રશ્ન 361 માઉસ બીજા કયા નામથી ઓળખાય છે? તો જવાબ હશે પોઇન્ટિંગ ડિવાઇસ. પ્રશ્ન 362 હાલના કમ્પ્યુટરને કઈ પેઢીના કમ્પ્યુટર ગણવામાં આવે છે? તો જવાબ હશે 5મી પેઢી. પ્રશ્ન 363 લેપટોપ કમ્પ્યુટર એ કયા પ્રકારનું કમ્પ્યુટરનો પ્રકાર છે? તો જવાબ હશે માઇક્રો. પ્રશ્ન 364 ડેસ્કટોપ કમ્પ્યુટર એ કયા કમ્પ્યુટરનો પ્રકાર છે? તો જવાબ હશે માઇક્રો. પ્રશ્ન 365 હેન્ડહેલ્ડ કમ્પ્યુટર એ કયા પ્રકારના કમ્પ્યુટરનો પ્રકાર છે? તો જવાબ હશે માઇક્રો. પ્રશ્ન 366 નીચે પૈકી કોણ કમ્પ્યુટરના પિતામહ તરીકે પ્રચલિત છે? તો જવાબ હશે ચાર્લ્સ બેબેજ. પ્રશ્ન 367 વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કઈ પેઢીમાં થયો હતો? તો જવાબ હશે પ્રથમ પેઢી. પ્રશ્ન 368 નીચેનામાંથી કયું એકમ ચોથી પેઢી સાથે સંકળાયેલું છે? તો જવાબ આવશે માઇક્રોપ્રોસેસર ચિપ. પ્રશ્ન 369 નીચે પૈકી કયા કમ્પ્યુટરને રાક્ષસનું ઉપનામ આપેલું છે? તો જવાબ આવશે સુપર કમ્પ્યુટર. પ્રશ્ન 370 ઔદ્યોગિક ક્ષેત્રે બેંક, હવાઈ મથક વગેરેમાં કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો જવાબ હશે મેઇન ફ્રેમ કમ્પ્યુટર. પ્રશ્ન 371 કયા સોફ્ટવેર દ્વારા વિવિધ પ્રકારના
દસ્તાવેજો, પત્રો, સમાચાર પત્રો, સામયિક વગેરેનું માળખું તૈયાર કરીને તેમની પ્રિન્ટ કાઢવામાં આવે છે. તો જવાબ હશે DTP. પ્રશ્ન 372 SSIનું પૂરું નામ શું છે? તો જવાબ હશે સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન. પ્રશ્ન 373 હાઇબ્રિડ કમ્પ્યુટરમાં કયા બે કમ્પ્યુટરના લક્ષણો ભેગા થયેલ હોય છે? તો જવાબ હશે ડિજિટલ એન્ડ એનાલોગ. પ્રશ્ન 374 યંત્ર ભાષા માત્ર કયા એકમને સમજે છે? તો જવાબ હશે 0 અને 1. પ્રશ્ન 375 કઈ લેંગ્વેજ મશીન સોર્ટ અથવા એસેમ્બલનો ઉપયોગ કરે છે? તો જવાબ હશે લોઅર લેવલ લેંગ્વેજ. પ્રશ્ન 376 લેપટોપની સ્ક્રીન બનાવવામાં નીચે પૈકી કઈ ટેકનિકનો ઉપયોગ થાય છે? તો જવાબ હશે LCD. પ્રશ્ન 377 ટ્રાન્ઝિસ્ટરની શોધ કોણે કરી હતી? તો જવાબ હશે વિલિયમ શોકલીએ કરી હતી. 378 ICની શોધ કોણે કરી હતી? તો જવાબ હશે જેક ક્યુબલીએ કરી હતી. પ્રશ્ન 379 ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, રેઝિસ્ટર અને કેપેસિટર જેવા પદાર્થોને ભેગા કરીને કઈ ચિપ બનાવવામાં આવી? તો જવાબ હશે ઇન્ટિગ્રેટેડ ચિપ. પ્રશ્ન 380 કોમ્પ્યુટર માનવીએ બનાવેલું એક ખાલી જગ્યા છે. તો જવાબ આવશે યંત્ર મશીન. પ્રશ્ન 381 ટુ કોમ્પ્યુટર એટલે ખાલી જગ્યા યંત્ર. તો જવાબ આવશે ગણતરી કરવી. પ્રશ્ન 382 ખાલી જગ્યા એ ચાર્લ્સ બેબેજે પ્રોગ્રામિંગ કરી શકાય તેવા આઈડિયા આપ્યા. તો જવાબ આવશે ઓક્ટેડ. પ્રશ્ન 383 એનવાકનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે ઇલેક્ટ્રોનિક નંબર ઇન્ટરડેર એન્ડ કેલ્ક્યુલેટર. પ્રશ્ન 384 અંગત કમ્પ્યુટરને બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ હશે પર્સનલ કમ્પ્યુટર. પ્રશ્ન 385 એનાકને ઠંડુ પાડવા માટે કઈ સિસ્ટમની રચના કરવામાં આવી હતી? તો જવાબ હશે વોટર કુલિંગ. પ્રશ્ન 386 એક જરૂર રૂમમાં એક જ બિલ્ડિંગમાં અથવા એક જ કોમ્પ્લેક્સમાં બીજા સાથે સંકળાયેલ કમ્પ્યુટરને ઓળખવામાં આવે છે. તો જવાબ આવશે લેન. પ્રશ્ન 387 પાવર પોઈન્ટમાં કીબોર્ડની કઈ કીનો ઉપયોગ કરીને સ્લાઇડ શો જોઈ શકાય છે? તો જવાબ હશે F5. પ્રશ્ન 388 કમ્પ્યુટરને બંધ કરી દેવા માટે કયા બટન પર ક્લિક કરવામાં આવે છે? તો જવાબ હશે ટર્ન ઓફ. પ્રશ્ન 389 ડિલીટ કરેલી ફાઇલને ફરી મેળવવા ડોઝમાં કયો કમાન્ડ વપરાય છે? તો જવાબ હશે undelete. પ્રશ્ન 390 કમ્પ્યુટરના માઉસના શોધકનું નામ જણાવો. તો જવાબ હશે ડગલાસ. પ્રશ્ન 391 કમ્પ્યુટરને આપવામાં આવતી માહિતીને શું કહેવામાં આવે છે? તો જવાબ હશે ડેટા. પ્રશ્ન 392 પીસીનું પૂરું નામ જણાવો. પીસીનું પૂરું નામ જણાવો. તો જવાબ હશે પર્સનલ કમ્પ્યુટર. પ્રશ્ન 393 IBM દ્વારા તૈયાર કરવામાં આવેલા લેપટોપ કમ્પ્યુટરની સિરીઝને શું કહેવામાં આવે છે? તો જવાબ હશે થિંકપેડ. પ્રશ્ન 394 મોબાઈલ ફોન દ્વારા કરાયેલી પ્રોડક્ટની ખરીદીને શું કહેવામાં આવે છે? તો જવાબ હશે M-કોમર્સ. પ્રશ્ન 395 પીસીમાં શબ્દની લંબાઈ કેટલી હોય છે? તો જવાબ હશે 4 બીટ. પ્રશ્ન 396 લો લેવલ ભાષાનું બાઇનરી કોડમાં રૂપાંતર કરવા માટે કયો વિશિષ્ટ પ્રોગ્રામ વપરાય છે? તો જવાબ હશે એસેમ્બલ. પ્રશ્ન 397 કમ્પ્યુટરના જે સાધન તમે જોઈ શકો અને પરસી શકો તેને શું કહેવાય છે? તો જવાબ હશે હાર્ડવેર. પ્રશ્ન 398 લેપટોપ એ કયા પ્રકારનું કમ્પ્યુટરનો પ્રકાર છે? તો જવાબ હશે પર્સનલ કમ્પ્યુટર. પ્રશ્ન 399 કીબોર્ડ અને માઉસ એ કયા પ્રકારની ડિવાઇસ છે? તો જવાબ આવશે ઇનપુટ. પ્રશ્ન 400 કોમ્પ્યુટરનું સંચાલન કરવા માટે વિવિધ પ્રોગ્રામની હારમાળાને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન 401 નીચેનામાંથી યુઝર ઇન્ટરફેસનો પ્રકાર જણાવો. તો જવાબ હશે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. પ્રશ્ન 402 કોમ્પ્યુટરનું બંધ કરવા માટે
કયા ઓપ્શન પર ક્લિક આપવામાં આવે છે? તો જવાબ હશે ટર્ન ઓફ. પ્રશ્ન 403 વિન્ડોઝના મુખ્ય સ્ક્રીનને શું કહેવામાં આવે છે? તો જવાબ હશે ડેસ્કટોપ. પ્રશ્ન 404 માઉસ બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો જવાબ હશે કિલિંગ. પ્રશ્ન 405 કઈ મેમરીને મેઇન મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે? તો જવાબ હશે પ્રાઇમરી મેમરી. પ્રશ્ન 406 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો જવાબ હશે બીજી પેઢીનું કમ્પ્યુટર એનવા. પ્રશ્ન 407 કોમ્પ્યુટર ખાલી જગ્યાને વિડિયો કહે છે? તો જવાબ હશે મોનિટર. પ્રશ્ન 408 મોનિટર પર દેખાતી નાની ઊભી ચમકતી લીટીને શું કહે છે? તો જવાબ હશે કર્સર. પ્રશ્ન 409 સીડીની સગ્ર ક્ષમતા કેટલી હોય છે? તો જવાબ હશે 650 MB. પ્રશ્ન 410 માઉસમાં સૌથી વધારે કયા બટનનો ઉપયોગ થાય છે? તો જવાબ હશે ડાબી બાજુનું બટન. પ્રશ્ન 411 પ્રિન્ટરની મદદથી છાપેલી કોપીને શું કહેવાય છે? તો જવાબ હશે હાર્ડ કોપી. પ્રશ્ન 412 કયા પ્રકારનું પ્રિન્ટરમાં 100 જેવી પિન્સનો સેટ હોય છે? તો જવાબ હશે ડોટ મેટ્રિક પ્રિન્ટર. પ્રશ્ન 413 કમ્પ્યુટરને નીચેનામાંથી કઈ સંજ્ઞા આપવામાં આવી છે? તો જવાબ હશે કૃત્રિમ બુદ્ધિ. પ્રશ્ન 414 કમ્પ્યુટરમાં ન્યુમેરિકલ ડેટા કેટલા આંકડાઓનો પ્રયોગ થાય છે? તો જવાબ હશે 0 થી 9. પ્રશ્ન 415 રિપોર્ટ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો જવાબ હશે .rpt. પ્રશ્ન 416 સંગણક તરીકે કોણ હિન્દીમાં ઓળખ પામેલું છે? તો જવાબ હશે કોમ્પ્યુટર. પ્રશ્ન 417 કોઈ પણ વેબસાઇટ ખોલીને તેના પ્રથમ પેજને શું કહેવાય છે? તો જવાબ આવશે હોમ પેજ. પ્રશ્ન 418 પાસવર્ડ સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા અક્ષરોનો હોવો જોઈએ? તો જવાબ આવશે 6 અક્ષરોનો. પ્રશ્ન 419 હાઇપર લિંક સાથે નીચેના પૈકી કઈ બાબત છે? તો જવાબ આવશે Ctrl+K. પ્રશ્ન 420 ઓપન કમાન્ડ શોર્ટકટ કી કઈ છે? તો જવાબ હશે Ctrl+O. પ્રશ્ન 421 ટૂલ બેટ ફોર્મેટ બાર રૂલર બાર વગેરે જેવા વિકલ્પોમાં કયા મેનુ ઉપલબ્ધ છે? તો જવાબ આવશે વ્યૂ. પ્રશ્ન 422 દસ્તાવેજમાં લખાણને જમણે કે વચ્ચે વ્યવસ્થિત ગોઠવવામાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો જવાબ હશે એલિમેન્ટ. પ્રશ્ન 423 ખાલી જગ્યા દ્વારા લખાણ અદૃશ્ય ભાગને જોઈ શકાય છે? તો જવાબ હશે સ્ક્રોલ બાર. પ્રશ્ન 424 સ્ક્રોલ બાર કેટલા પ્રકારના હોય છે? તો જવાબ આવશે 2. પ્રશ્ન 425 શેના દ્વારા દસ્તાવેજમાં હાંસિયાની અને પેજ સ્થાનની ગોઠવણી થાય છે? તો જવાબ હશે રૂલર બાર. પ્રશ્ન 426 ડેટ અને ટાઈમ અને ઓબ્જેક્ટ કયા મેનુમાં જોવા મળે છે? તો જવાબ આવશે ઇન્ટરસેટ. પ્રશ્ન 427 ખાલી જગ્યાની નીચે પૈકી મેનુ બાર છે? તો જવાબ આવશે ટાઇટલ બાર. પ્રશ્ન 428 ખાલી જગ્યા ટાઇટલ બારમાં ડાબી બાજુએ પ્રોગ્રામનું અને ત્યાર પછી ખાલી જગ્યાનું નામ જોવા મળે છે? તો જવાબ હશે સોફ્ટવેરનું નામ. પ્રશ્ન 429 નીચેના પૈકી કયું વિકલ્પ ઝૂમ પેટાનું વિકલ્પ નથી? તો જવાબ હશે સ્મોલ સાઇઝ. પ્રશ્ન 430 કસ્ટમ વિકલ્પ દ્વારા ચિત્ર ખાલી જગ્યા વાઇઝ મોટું જોઈ શકાય છે? તો જવાબ હશે %. પ્રશ્ન 431 ચિત્રના નાનામાં નાના ભાગને રંગ કરવા કે સુધારવા કરવા કે વ્યૂ મેનુના કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આવશે ઝૂમ. કલર બોક્સમાં કેટલા કલરનો જોવા મળે છે? તો જવાબ આવશે 28. પ્રશ્ન 433 ચિત્રમાંથી આપણે ઈચ્છતા મુજબ ભાગને સિલેક્ટ કરવા માટે ખાલી જગ્યા ટૂલ ઉપયોગી છે? તો જવાબ હશે ફ્રી ફોર્મ સિલેક્ટ.